એને સંકેતમાં Q1 તરીકે આપણે ઓળખી શકીએ, ક્વાર્ટાઇલ 1. એ જ રીતે 50% પ્રાપ્તાંકો જે બિંદુની નીચે સમાયેલા હોય તો એ બિંદુ કક્ષાને આપણે Q2 એટલે કે મધ્યસ્થ પાદસ્થ વિચલન તરીકે પણ આપણે ઓળખી શકીએ. એવી રીતે આગળ વધીએ તો 75% પ્રાપ્તાંકો જે બિંદુએ સમાવેશ થતો હોય એમને આપણે ક્વાર્ટર 3 એટલે કે Q3 તરીકે ઓળખી શકીએ. એને બીજા અર્થમાં કહેવું હોય તો પાદસ્થ વિચલન Q3 તરીકે પણ ઓળખી શકાય. આમ જોઈએ તો સમગ્ર સમાંતર શ્રેણીના 4 સરખા ભાગ કરીએ પરંતુ 3 બિંદુઓ મળે છે જેને અનુક્રમે આપણે Q1, Q2 અને Q3 તરીકે ઓળખી શકાય. બીજો મુદ્દો છે શતાંશની સમજ કેળવવા માટે દશાંશ પણ આપણે સમજવો જરૂરી છે. સમાંતર શ્રેણીના પ્રાપ્તાંકોને સરખા 10 ભાગમાં વહેંચવા માટે 9 બિંદુઓમાં આપણે એને નોંધવા પડે. 9 બિંદુઓ નોંધવાથી એના 10 સરખા ભાગ થશે અને 10 સરખા ભાગ થશે એને દરેક એક સરખા ભાગને દશાંશ તરીકે ઓળખી શકાય. દશાંશને આપણે સંકેતમાં D તરીકે ઓળખીએ છીએ. પ્રથમ ભાગને D1, અનુક્રમે D2, D3 એમ અંતિમ ભાગ જે આવશે એ D9 અને છેલ્લે D10નો ભાગ આપણને જોવા મળે છે. પરંતુ 10 ભાગ કરવા માટે 9 બિંદુઓ પૂરતા બને છે. શતાંશની સમજમાં ત્રીજો જે અગત્યનો મુદ્દો જે છે એ શતાંશ. અને આ શતાંશનો મુદ્દો જે છે એ આંકડાશાસ્ત્રમાં ખૂબ અગત્યતા ધરાવે છે. અગાઉ આપણે ચતુર્થકમાં Q1, Q2 અને Q3ની કિંમત જોઈ, જેમાં અનુક્રમે આપણને Q1 માટે 25%, Q2 માટે 50%, Q2 માટે આપણે બીજો શબ્દ મધ્યસ્થ તરીકે પણ ઓળખી શકીએ કારણ કે Q2 = M એટલે કે દ્વિતીય ચતુર્થક વિચલન બરાબર મધ્યસ્થ એવું આપણે અર્થઘટન કરી શકીએ. અને Q3 બરાબર 75% પ્રાપ્તાંકો જે P75 તરીકે પણ ઓળખી શકીએ. મતલબ એવો થાય મિત્રો કે શતાંશની સંકેતમાં આપણે P એટલે કે પર્સન્ટાઇલમાં એનો આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. તેથી એનો સંકેત P તરીકે ઓળખી શકાય છે. શતાંશની સમજમાં આપણે ચતુર્થક, દશાંશ અને શતાંશની વિગત બરાબર આપણે સમજ્યા. ત્યાર પછી આપણે આગળ વધીએ તો એમ પણ કહી શકાય કે પ્રાપ્તાંક શ્રેણીના પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવવાથી આ બધી જ કિંમતો આપણને અનુકૂળતાએ બિંદુ વાઇઝ મેળવી શકાતી હોય છે અને એના સરખા ભાગ પણ કરી શકાતા હોય છે. ત્યાર પછી જોઈએ શતાંશનો અર્થ. P60 શોધવા માટે અથવા તો 60મું શતાંશ શોધવું એટલે એમ કહી શકાય કે જૂથના 60% વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતા વિદ્યાર્થીઓનો પ્રાપ્તાંક શોધવું. એનો મતલબ એમ થયો કે 60% જૂથ એવું છે કે જેના કરતાં P60નો શતાંશ શોધવા માટે એ આપણને ઉપયોગી બને છે. આવું અન્ય ઉદાહરણ પણ આપણે એમાં મેળવી શકીએ કે P60ને બદલે P50 શોધી પણ શકાય, P70 પણ શોધી શકાય, P40 પણ શોધી શકાય. મતલબ કે P1થી માંડીને P99 સુધીના પ્રાપ્તાંકો આપણે એના આધારે શોધી શકાય છે. હવે P60 માટેનું જે ઉદાહરણ છે શતાંશનું એને આપણે જોઈએ ચાર્ટ સ્વરૂપે. શતાંશનો અર્થમાં પહેલાં આપણે સમજી લઈએ કે પ્રતિશત ક્રમાંકને શતાંશની એ વ્યસ્ત બાબત છે. પ્રતિશત ક્રમાંક માટે એ શતાંશની વ્યાખ્યા પણ સમજવી ખૂબ અગત્યની છે. હવે પ્રતિશત ક્રમાંક એ જ્યારે વ્યસ્ત બાબત બને છે ત્યારે એમ કહી શકાય કે પ્રાપ્તાંક 85નો પ્રતિશત ક્રમાંક જો આપણે મેળવવો હોય અથવા તો 85 પ્રાપ્તાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેના જૂથના કેટલા ટકા વિદ્યાર્થીઓ કરતાં ચઢિયાતા છે તે શોધવું એટલે પ્રતિશત ક્રમાંક શોધવું એમ કહી શકાય. આ જ ઉદાહરણને આપણે આગળ ધપાવીએ. ઉદાહરણ સમજવા માટે એમની કેટલા પ્રકારની રીતો છે એ આપણે જાણવી જરૂરી છે. શતાંશ અને પ્રતિશત ક્રમાંક શોધવા માટે મુખ્ય 2 રીતો છે. તેમાં સૌથી પહેલી રીત છે આલેખ દોરીને આલેખ પરથી આપણે શતાંશ અને પ્રતિશત ક્રમાંક શોધી શકીએ. બીજી રીત છે સૂત્રની મદદથી ગણતરી દ્વારા શતાંશ અને પ્રતિશત ક્રમાંકની ગણતરી આપણે કરી શકીએ. આજે આપણે એ બે પૈકી
આલેખ દોરીને આલેખ દ્વારા કેવી રીતે શતાંશ અને પ્રતિશત ક્રમાંક શોધી શકીએ તેની વાત કરીશું. ખાસ કરીને સંશોધનની પ્રક્રિયામાં આ બંને બાબતો આપણને ખૂબ ઉપયોગી થતી હોય છે એમ ચોક્કસ કહી શકાય. અને એ માટે આવૃત્તિ વિતરણ જે મારા સાથી મિત્રે આગળ વાત કરી એ હોવું જરૂરી છે. અને આવૃત્તિ વિતરણના આધારે આપણે પૃથ્થકરણ કરી શકીએ છીએ. પૃથ્થકરણના આધારે આપણે આલેખ બનાવતા હોઈએ છીએ. અને આલેખમાં ખાસ કરીને સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, સ્વરૂપ આલેખ, સંગ્રહિત આલેખ એ બધા જ પ્રકારના આલેખો આપણને ઉપયોગી બનતા હોય છે. પરંતુ અહીંયા આપણે જે વાત કરવાના છે એ સંચય આવૃત્તિના સંદર્ભમાં આગળ વધીને વાત કરવા માગીએ છીએ. તો સૌથી પહેલાં સમજીએ કે સંચય આવૃત્તિ એટલે શું. ખાસ કરીને સંચય એટલે કે એકત્રીકરણ. જે કંઈ આવૃત્તિઓ આગળ વધારતા જઈએ તેમ તેમ જૂની આવૃત્તિઓ એટલે કે પહેલાંની આવૃત્તિઓનો આપણે સરવાળો એમાં ઉમેરતા જઈએ છીએ. પણ અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે સમજવા માગીએ છીએ કે સંચય આવૃત્તિના સંદર્ભમાં છે. સંચય આવૃત્તિના આલેખ પરથી 50માં વિદ્યાર્થીનો પ્રાપ્તાંક મળે પણ 50% વિદ્યાર્થીઓ કરતાં ચઢિયાતા વિદ્યાર્થીનો પ્રાપ્તાંક ન મળે. એનો અર્થ એમ થયો મિત્રો કે સંચય આવૃત્તિમાં પર્સન્ટેજના આધારે ચઢિયાતો વિદ્યાર્થીનો પ્રાપ્તાંક આપણે મેળવી શકતા નથી. તેના માટે સંચય આવૃત્તિના સંદર્ભે આપણે આલેખ બનાવવો જરૂરી હોય છે. અને તે માટે સંગ્રહિત શતમાન આવૃત્તિ એ ખૂબ અગત્યની બાબત બને છે. દરેક વર્ગની સંગ્રહિત આવૃત્તિને કુલ આવૃત્તિના શતમાનમાં એટલે કે ટકાવારીમાં દર્શાવવા મળતી આવૃત્તિ એ સંગ્રહિત શતમાન આવૃત્તિ કહી શકાય. અહીંયા આ બાબતને સમજવા માટે આપણે સંગ્રહિત શતમાન આવૃત્તિનું સૂત્ર બરાબર યાદ રાખવું પડશે. તો એમ કહી શકાય કે સંગ્રહિત શતમાન આવૃત્તિ બરાબર વર્ગની સંગ્રહિત આવૃત્તિ ગુણ્યા 100 ભાગ્યા કુલ આવૃત્તિ. આ સૂત્રના આધારે આપણે સંગ્રહિત શતમાન આવૃત્તિ મેળવી શકતા હોઈએ છીએ. આ જ સૂત્રના માધ્યમથી આગળની તમામ પ્રક્રિયા જે શતમાન સંગ્રહિત આવૃત્તિ જે છે એને આપણે આગળ વધારી શકીએ છીએ. જેના માટે હવે આગળ આપણે એક ઉદાહરણ મેળવીએ. સંગ્રહિત શતમાન આવૃત્તિ વિતરણના કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પ્રથમ જે ખાનું છે એ પ્રાપ્તાંક વર્ગનું છે. પ્રાપ્તાંક વર્ગમાં 11 થી 15, 16 થી 20, 21 થી 25, 26 થી 30, 31 થી 35 અને 36 થી 40 એમ વર્ગો મૂકવામાં આવ્યા છે. આમ જોઈએ તો દરેક વર્ગમાં વર્ગ લંબાઈનો જે ગાળો છે એ 5નો છે, એ સમાન છે. તેની સામે દરેક વર્ગની સમક્ષ આપણે એક એક આવૃત્તિની સંખ્યા મૂકી છે. એટલે કે 11 ની 15 પ્રાપ્તાંકની સામે આપણે આવૃત્તિ 6 મૂકેલી છે. એવી રીતે 16, 20 વર્ગની સામે 10, 21 થી 25ની સામે 18, 26 થી 30ની સામે 8, 31 થી 35 વર્ગની સામે 5 અને 36 થી 40ની સામે 3 એમ આવૃત્તિઓ કુલ મળીને 50 આવૃત્તિઓ મળે છે. હવે સંગ્રહિત શતમાન આવૃત્તિ માટે એ દરેક આવૃત્તિનો ક્રમશઃ ઉમેરતા જઈને આપણે સરવાળો કરીને બતાવવાની હોય છે. એટલે સંચય આવૃત્તિ આપણને મળી શકે. હવે આપણે જોઈએ તો પહેલાં પ્રથમ જે 11 થી 15ની સામે જે આવૃત્તિ 6 છે તો સંગ્રહિત આવૃત્તિમાં 6ની સામે આપણે 6 મૂકીએ છીએ. પરંતુ પછીની જે વર્ગ જે છે 16 થી 20 એ 10 જે આવૃત્તિ બતાવી છે એ અગાઉની જે 6 આવૃત્તિ છે એની અંદર ઉમેરીએ એટલે કે 6 + 10 કરીએ એટલે સંચય આવૃત્તિ આપણને અહીંયા 16 મળે છે. એમ કરતાં બધી જ આગળની આવૃત્તિઓ અનુક્રમે ઉમેરતા જઈએ તો 16માં બીજી 18 આવૃત્તિ ઉમેરીએ એટલે સંચય આવૃત્તિ આપણને 34 મળે છે. એ જ પ્રમાણે આગળ 34 આવૃત્તિમાં પછીની આવૃત્તિ 8 ઉમેરીએ એટલે આપણને 42 સંચય આવૃત્તિ મળે છે. અને 42 આવૃત્તિમાં પછીની 5 પ્રાપ્તાંકો ઉમેરતા એ 47 સંચય આવૃત્તિ મળે છે. અને છેલ્લે એ 47 સંચય આવૃત્તિમાં પછીની આવૃત્તિ 3 ઉમેરતા આપણને સંચય આવૃત્તિ 50 મળે છે. મતલબ કે જે કુલ આવૃત્તિ છે એ સંચય આવૃત્તિમાં છેલ્લે બંને સંખ્યા સરખી આપણને મળી રહે છે. હવે પછીનું ખાનું જે છે એ ખૂબ અગત્યનું છે.
એ સંગ્રહિત શતમાન આવૃત્તિનું ખાનું છે. અને એના માટે આપણે અગાઉ જે સૂત્ર મૂક્યું છે એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. પ્રથમ જોઈએ તો 6 ગુણ્યા 100 ભાગ્યા 50 એટલે કે આવૃત્તિ ગુણ્યા 100 ભાગ્યા કુલ આવૃત્તિ એમ કરીએ એટલે પર્સન્ટાઇલમાં આપણને એક શતમાનમાં એ આવૃત્તિ આપણને પ્રાપ્ત થાય છે. એનું સાદું સ્વરૂપ આપણને 12 મળે છે. એવી રીતે 16 અને 20 વર્ગની સામે આપણને શતમાન આવૃત્તિ એ 32 મળે છે. ત્યારબાદ આપણને એ જ આવૃત્તિમાં ક્રમાનુસાર 68 મળે છે. એ સૂત્રનો ઉપયોગ કરવાથી આગળની શતમાન આવૃત્તિ આપણને 84 મળે છે. આગળ આપણે એ પ્રમાણે 94 મળે છે. અને છેલ્લે શતમાન એટલે કે 100 પૂરેપૂરા 100 સંખ્યામાં આપણને આવૃત્તિ મળે છે. મિત્રો, બીજી રીતે આપણે આ જ કોષ્ટકને સમજવા માટે જો ટેલી કરવું હોય તો જેટલી આવૃત્તિ અહીંયા આપણે 50 છે એને શતમાનમાં ફેરવતા એ આપણે આવૃત્તિ 100 મળે છે. મતલબ કે એ ડબલ થાય છે. માનો કે કુલ આવૃત્તિ અહીંયા 25 હોય તો પણ શતમાન આવૃત્તિ આપણે 100માં રૂપાંતર થાય એટલે કે 25 ગુણ્યા 4 એટલે 4 ગણી આવૃત્તિનો સરવાળો સંગ્રહિત શતમાન આવૃત્તિમાં છેલ્લે પ્રાપ્ત થાય છે. મિત્રો, સંગ્રહિત શતમાન આલેખના કેટલાક આપણને ફાયદાઓ પણ જોવા મળે છે. દાખલા તરીકે કહીએ, સંગ્રહિત શતમાન આલેખ પરથી શતાંશ અને પ્રતિશત ક્રમાંક ઝડપથી શોધી શકાય છે. તેમજ ચોકસાઈપૂર્વક આપણે એની ગણતરી કરી શકીએ છીએ. બીજો ફાયદો આપણે કહીએ તો સંગ્રહિત શતમાન આવૃત્તિ પરથી શતાંશની કિંમત સીધી રીતે આપણે વાંચી પણ શકીએ છીએ. એવી જ રીતે એ બાબત પરથી બે શતાંશ વચ્ચેના વિસ્તારોનો અંદાજ પણ આપણે મેળવી શકીએ છીએ. સંગ્રહિત આવૃત્તિ પરથી જૂથોના કાર્યોની તુલના કરવામાં પણ આપણે ઉપયોગી બને છે. અને છેલ્લો ફાયદો એમ પણ ગણાવી શકાય કે સંગ્રહિત શતમાન આલેખ હંમેશા અંગ્રેજી મૂળાક્ષરના એસ આકાર જેવો આપણને પ્રાપ્ત થતો હોય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. સંગ્રહિત શતમાન આવૃત્તિ આલેખ આગળનો જે કોષ્ટક આપણે મિત્રો જોયું એ કોષ્ટકના આધારે સંગ્રહિત શતમાન આવૃત્તિ આલેખ આપણને આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. અને આલેખમાં ખાસ કરીને શતમાનની જે આવૃત્તિઓ છે એ વાય અક્ષ ધરીને સમાંતર મૂકવામાં આવી છે. જ્યારે ઉચ્ચ મર્યાદાની જે વિગત છે એ આપણે એક્સ અક્ષ ધરીને સમાંતર મૂકવામાં આવેલી છે. હવે અહીંયા સૌથી પહેલો જે પ્રાપ્તાંક આપણને સંગ્રહિત શતમાન આલેખનો 12 મળે છે, જેની ઉચ્ચ મર્યાદા 15.5ની સામે મૂકવામાં એ ઊભી લંબરેખામાં તેમજ આડી લંબરેખા વચ્ચે એ વક્રરેખાને જ્યાં ટચ થાય છે એટલે કે ત્યાં જે બિંદુએ મળે છે ત્યાં આપણને 12 પ્રાપ્તાંક મળે છે. એવી રીતે ક્રમશઃ જોઈએ તો 32 સંગ્રહિત શતમાન આવૃત્તિ માટે આપણને ત્યાર પછીની વર્ગમાં 20.5ની ઊભી લંબરેખા અને આડી લંબરેખા સાથે જોડવામાં આવે તો એ વક્રરેખા ઉપર બિંદુ આપણને જોવા મળે છે. આવી રીતે અનુક્રમે દરેક બિંદુઓને જોડતી એ વક્રરેખા એ મળે છે, જેનો આકાર અંશતઃ આપણને અંગ્રેજી મૂળાક્ષર એસ જેવો પ્રાપ્ત થાય છે. આ રીતે જોઈએ તો સંગ્રહિત શતમાન આવૃત્તિ આલેખ દ્વારા એક સરસ મજાનો આલેખ પ્રાપ્તના આધારે આપણે ડાયરેક્ટલી જોઈ શકીએ છીએ કે કેટલા બિંદુઓ દ્વારા કયા પ્રાપ્તાંકો ક્યાં છે અને કેટલી આવૃત્તિ સાથે એ જોડાયેલા છે. ત્યાર પછી હવે આગળ વધીએ. સંગ્રહિત શતમાન આલેખ પરથી શતાંશ કેવી રીતે શોધી શકાય, જેનું એક આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 80માં શતાંશ આગળ કયો પ્રાપ્તાંક છે તે આપણે જાણવું છે. તે જાણવા માટે P80ની સમજ આપણે કેળવવી પડે. પી એટલે કે પર્સેન્ટાઇલ. 80માં શતાંશ પ્રાપ્તાંક માટે ત્યાર પછીના આલેખમાં આપણે એ વિગત બરાબર સમજી લઈએ. અહીંયા આલેખમાં અગાઉના આલેખ પ્રમાણે વાય ધરીને સમાંતર આવૃત્તિઓ મૂકવામાં આવેલી છે. એક્સ ધરીને સમાંતર ઉચ્ચ મર્યાદા મૂકવામાં આવેલી છે. એક્સ ધરી પર ઉચ્ચ મર્યાદાઓની અલગ અલગ બાબતો આંકડાકીય સ્વરૂપે મૂકેલી છે. વાય ધરી પર આવૃત્તિઓ દર્શાવવામાં આવેલી છે. આપણા ઉદાહરણ પ્રમાણે P80 બરાબર કેટલા પ્રાપ્તાંકો મળે છે એ શોધવાનું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે વક્રરેખા આલેખમાં દેખાય છે તેને
આડી લંબરેખા અને ઊભી લંબરેખા દ્વારા જોડવામાં આવે છે અને એ જોડવાનું જે બિંદુ છે, જોડાણ જે છે એ આપણે વક્રરેખાને બરાબર એ બિંદુએ જોડે છે. જેના દ્વારા એમ કહી શકાય કે જ્યારે PAT હોય ત્યારે ઊભી લંબરેખા દ્વારા આપણને 24 નંબરનો પ્રાપ્તાંક પ્રાપ્ત થાય છે. એનો અર્થ એમ થયો કે PAT બરાબર 24 પ્રાપ્તાંક મળે છે. આ પ્રમાણે સંગ્રહિત શતમાનના આલેખ પરથી અન્ય બાબતોનો સીધો જ આપણે માત્ર આંકડાકીય માહિતીના આધારે આલેખ દ્વારા આપણે પ્રાપ્તાંકો મેળવી શકીએ. માનો કે P80નું ઉદાહરણ લીધું છે, પણ એના બદલે માનો કે P70 લઈએ તો પણ સીધી જ રીતે આલેખના આધારે આપણે એના આંકડાઓ પ્રાપ્તાંકો જે છે એ પણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ P80 બરાબર 24 જે મળે છે, એટલે કે P80નું મૂલ્ય જે છે 24 એનું આપણે અર્થઘટન જોઈએ તો આપણે એમ કહી શકીએ કે જૂથના 80% વિદ્યાર્થીઓ કરતાં ચઢિયાતા હોય તેવા વિદ્યાર્થીઓના પ્રાપ્તાંક 24 છે. આ પ્રમાણે અર્થઘટન દ્વારા આપણે ચોક્કસ એ જૂથમાં એનું અર્થઘટન મેળવી શકીએ છીએ. ત્યારબાદ હવે આગળ વધીએ. સંગ્રહિત શતમાન આલેખ પરથી પ્રતિશત ક્રમાંક કેવી રીતે મેળવી શકાય એનું ઉદાહરણ આપણે સમજી લઈએ કે 35 પ્રાપ્તાંકનો શતાંશ કે પ્રાપ્તાંક 35 મેળવનારનો પ્રતિશત ક્રમાંક શોધવો છે. આગળની વાત આપણે દોહરાવી છે, પણ પ્રતિશત ક્રમાંકની જે વાત છે એ શતાંશ કરતાં તદ્દન વિરુદ્ધ પ્રક્રિયાની વાત છે. એટલે હવે ઉદાહરણને આપણે આગળ વધારીએ. આગળના ઉદાહરણ પ્રમાણે આપણે 35 પ્રાપ્તાંકનો શતાંશ કે પ્રાપ્તાંક 35 મેળવનારનો પ્રતિશત ક્રમાંક શોધવાની વાત હતી. આ જ આલેખમાં આ બાબતને આપણે મૂકીએ છીએ તો એક્સ ધરીને વાય ધરીમાં આગળ જે મૂકેલી છે બાબત એની એ જ છે. એક બાબત મારે તમને ધ્યાન દોરવાની છે કે આપણે કોષ્ટકમાં મૂકેલી બાબત જે છે એમાં આગળ 10.5ની વિગત પણ મૂકેલી છે. એ 0 પોઈન્ટથી શરૂઆત થાય છે. હંમેશા કોષ્ટકમાં દર્શાવેલું ઉપલી મર્યાદા જે 15.5 છે એનો આગળની મર્યાદામાં આગળનો જે પ્રાપ્તાંક જે છે, આગળનો જે આવૃત્તિ છે એ આપણે 0 ધારી લઈએ છીએ, માટે એ 0 ધરીથી શરૂ થાય છે. હવે અહીંયા પ્રાપ્તાંક આપણે 35 આપેલો છે, એના આધારે આપણે શોધવાનું છે પ્રતિશત ક્રમાંક કેટલો મળે છે. તો અહીંયા આડી ધરીને લંબરેખા દ્વારા આગળ વધારીએ અને વક્રરેખાને એને જોડીએ, એની સાથે સાથે આવૃત્તિ સાથે આડી લંબરેખા દોરીએ તો એના